चलो ત્યાર પછી હવે આપણે વર્ગીકરણની કક્ષામાં જોઈશું સમુદાય અને ત્યાર પછી સૌથી ઉચ્ચ કક્ષાના દરજ્જા સૃષ્ટિ વિશે. બરાબર. ચલો તો હવે સમુદાય એટલે શું? તો આપણને ખબર છે કે સમુદાય એટલે એ જ વિભાગ. બરાબર. તો જે વર્ગ હશે, બરાબર, સમુદાય પછી વિભાગ, સમુદાય જ વિભાગ પછી વર્ગ પછી ઉપવર્ગ. તો જે આપણે લાસ્ટ ટાઈમ વર્ગ જોયા એ વર્ગમાં જો સરખા લક્ષણો ધરાવતા વર્ગો હશે એ બધાને એક જ સમુદાયમાં મૂકવામાં આવશે. એટલે કે એ એક સરખા લક્ષણો ધરાવતા વર્ગો ભેગા થઈને શું બનાવશે? એક સમુદાય બનાવશે. બરાબર. અહીં ટેક્સ્ટબુકમાં એક્ઝામ્પલ આપ્યા છે વર્ગ, જેમ કે સસ્તન, મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, વિહંગ. આ બધા શું છે? વર્ગ છે. એ બધા વર્ગને એમ કે સમુદાય એક જ છે. જોજો, સસ્તન, મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ બધા વચ્ચે કેટલો ડિફરન્સ છે? વિહંગ, પક્ષી, પેટે સરકતા પ્રાણી, માછલીઓ, દેડકાઓ, એ બધા વચ્ચે ડિફરન્સ કેટલો છે? છતાં પણ એમ કહે કે બધાનો સમુદાય એક જ છે. કેમ? તો બીજા ઉચ્ચ કક્ષાના દરજ્જામાં મૂક્યા મેરુદંડીમાં. કયા લક્ષણોને ધ્યાનમાં લઈને એ લોકોને મેરુદંડીમાં મૂક્યા હશે? તો મેરુદંડ અને પૃષ્ઠભાગે પોલું ચેતાતંત્ર જેવા એક સરખા લક્ષણોને આધારે આ બધા વર્ગને મેરુદંડી નામના એક જ સમુદાયમાં મૂકવામાં આવ્યા. કયું લક્ષણ ધ્યાનમાં લીધું? મેરુદંડ. આપણને ખબર છે કે મેરુદંડ હાજર હોય તો મેરુદંડી અને મેરુદંડ ગેરહાજર હોય તો અમેરુદંડીમાં. બરાબર. ભલે આ લોકો વચ્ચે બહુ ડિફરન્સ છે, છતાં પણ એ લોકો વચ્ચે એક કોમન લક્ષણ હતું કે બધામાં મેરુદંડ હાજર જોવા મળે. બરાબર. એ ઉપરાંત એ લોકોના પૃષ્ઠભાગેથી, બરાબર, પૃષ્ઠભાગેથી ચેતાતંત્ર એ લોકોનું પોલું હોય. આ બે લક્ષણો બધા વર્ગમાં સમાન હતા. એના કારણે આ બધા જ જુદા જુદા વર્ગોને મેરુદંડી નામના એક જ સમુદાયમાં મૂકવામાં આવ્યા. આ તો છે પ્રાણીનું એક્ઝામ્પલ. એ જ રીતે આપણે વનસ્પતિમાં જોઈએ તો વનસ્પતિમાં પણ એવું કહેવાય કે કેટલાક સરખા લક્ષણો ધરાવતા વર્ગોને એક જ વિભાગ કે સમુદાયમાં મૂકવામાં આવે છે. જેમ પ્રાણીઓ તેમ વનસ્પતિમાં પણ એમ કે જે એક જ વર્ગ ધરાવતી હોય. બરાબર. જેમ કે વર્ગમાં આપણને ખબર છે કે દ્વિદળી અને એકદળી. બરાબર. તો દ્વિદળી, એકદળી એવા ઘણા બધા વર્ગો હશે, પણ જે વર્ગો હશે કોઈક લક્ષણ એવું હશે કે જે બધા વર્ગમાં કોમન હશે. તો એવા લક્ષણોને લઈને એ બધા વર્ગોને એક જ સમુદાયમાં અથવા તો એક જ વિભાગમાં મૂકવામાં આવે છે. તો સમુદાય એટલે ઇન શોર્ટ આપણે એટલું જ યાદ રાખવાનું કે વર્ગો ભેગા થઈને સમુદાય બને. પણ કેવા વર્ગો ભેગા થઈ શકે? જેમની વચ્ચે લક્ષણો અમુક સમાન હોય એવા. બરાબર. દૂર દૂર સુધી કોઈ પણ લક્ષણોમાં સમાનતા ધરાવતા ના હોય એવા વર્ગોને એક જ સમુદાયમાં મૂકવામાં આવતા નથી. ત્યાર પછી આપણે વર્ગીકરણ કક્ષાનું સૌથી ઉચ્ચ કક્ષાનો દરજ્જો ધરાવતું સૃષ્ટિ વિશે જોઈશું. બરાબર. સૃષ્ટિ આપણને ખબર જ છે કે સૌથી વધારે સંખ્યામાં પ્રાણીઓ કે વનસ્પતિઓ હશે. સૌથી વધારે જાતિની સંખ્યા કોનામાં હશે? સૃષ્ટિમાં હશે. કેમ કે ભલે અલગ અલગ સમુદાયો હશે, અલગ અલગ વિભાગ હશે, અલગ અલગ વર્ગ હશે, અલગ અલગ ગોત્ર, કુળ, શ્રેણી, કંઈ પણ બધું અલગ અલગ હશે, પણ એ બધાને એટ મૂકવા માટે શેમાં આવે? એક જ સૃષ્ટિમાં. એટલે સૃષ્ટિમાં સૌથી વધારે જાતિની સંખ્યા જોવા મળશે અને જેમ જેમ નીચે જઈશું તેમ તેમ જાતિની સંખ્યા ઘટતી જશે. તો સૃષ્ટિની અંદર જોઈએ એમ કહેવાય કે પ્રાણી જે છે એ વિવિધ સમુદાયોમાં સમાવેશિત બધા જ પ્રાણીઓને સૌથી ઉચ્ચ કક્ષાના દરજ્જા સૃષ્ટિમાં મૂકવામાં આવે છે. હવે આપણે અહીં જોયું કે વર્ગોને અમુક સમાન લક્ષણો ધરાવતા વર્ગોને સમુદાયમાં મૂક્યા, પણ અહીં તો લક્ષણો પણ મેચ કરવાની જરૂર નથી. બધા જ સમુદાયો, પછી એ ભલે કોઈ લક્ષણમાં મેચ થતું હોય, કોઈ એકબીજાના લક્ષણો મેચ થતા હોય કે ના થતા હોય, બધા જ સમુદાયના બધા જ પ્રાણીઓને, જેટલા પણ પ્રાણીઓ જોવા મળે બધાને એક જ પ્રાણી સૃષ્ટિમાં મૂકી દેવામાં આવે છે. એટલે અહીંયા જેમ સમાન લક્ષણો ધરાવતા વર્ગો ભેગા થઈને સમુદાય બને, તેમ અહીંયા સમાન લક્ષણો ધરાવતા સમુદાય ભેગા થઈને સૃષ્ટિ બને એવું કહી શકાય નહીં. બરાબર. સૃષ્ટિ એટલે બધું એમાં જ આવી જાય. પછી એમાં લક્ષણોમાં ગમે તેટલી સમાનતા જોવા મળે કે ભિન્નતા જોવા મળે. જે વનસ્પતિ હશે એ બધી વનસ્પતિ સૃષ્ટિમાં અને જેટલા પણ પ્રાણીઓ હશે એ બધા પ્રાણી સૃષ્ટિની અંદર. બરાબર. જેમ કે પ્રાણીઓ જે વિવિધ સમુદાયોમાં સમાવેશિત હોય છે, અલગ અલગ સમુદાયોમાં સમાવેશિત હોય છે, બધા જ પ્રાણીઓ એટ ધી એન્ડ સૌથી ઉચ્ચ કક્ષાનો દરજ્જો ધરાવતા સૃષ્ટિમાં સમાવેશ કરવામાં આવે છે. પ્રાણી છે એટલે આપણે સૃષ્ટિ સમજી જવાની, કઈ? પ્રાણી સૃષ્ટિ. બરાબર. ત્યાર પછી એ જ રીતે વનસ્પતિને લઈએ તો વનસ્પતિ ભલે જુદા જુદા સમુદાય કે વિભાગોની હોય, પણ બધી જ વનસ્પતિને એક જ સૃષ્ટિમાં મૂકવામાં આવે છે. કઈ સૃષ્ટિ? વનસ્પતિ સૃષ્ટિ. બરાબર. ત્યાર પછી એમ કે વર્ગીકરણીય જે કક્ષા છે એમાં આ MCQ માટે આ પોઈન્ટ ધ્યાનમાં રાખવાનો. કેમ કે વર્ગીકરણની જે આપણે કક્ષા જોઈ એમાં નીચેથી ઉપર, નિમ્ન કક્ષાના દરજ્જાથી ઉચ્ચ કક્ષાના દરજ્જા, એટલે જાતિથી સૃષ્ટિ તરફ જતા
નો જે ક્રમ છે એને ચડતો ક્રમ તરીકે ઓળખવામાં આવે. એકથી એક ચડિયાતું જાતિ, જાતિથી વધારે ચડિયાતું પ્રજાતિ, પ્રજાતિથી વધારે ચડિયાતું કુળ. એટલે નીચેથી ઉપર જેમ જઈએ ને તેમ ચડતો ક્રમ કહેવાશે અને સૃષ્ટિથી જાતિ તરફ આવીએ તેમ ઉતરતો ક્રમ કહેવાશે. બરાબર, એટલે આ પોઈન્ટને ધ્યાનમાં રાખજો. ત્યાર પછી એમ કે વૈજ્ઞાનિકોએ વિવિધ વર્ગકોના વધુ સાનુકૂળ અને વૈજ્ઞાનિક અભ્યાસ માટે વિવિધ વર્ગકો એટલે કક્ષા જ એક પ્રકારની. કેવી? સૃષ્ટિ, સમુદાય, વિભાગ, વર્ગ, ગોત્ર, કુળ, એ બધા વર્ગકો જ કહેવાશે. બરાબર, તેમ કે વૈજ્ઞાનિકોએ વિવિધ જે વર્ગકો છે, જે વર્ગીકરણની કક્ષાઓ છે, એને વધુ સાનુકૂળ, વધુ સારી રીતે અને વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરી શકાય એ માટે ક્રમિક શ્રેણીમાં ઉપકક્ષાઓ વિકસાવી છે. બરાબર, ક્રમમાં જ શ્રેણી વિકસાવી અને એમાં પણ જો જરૂર પડીએ ઉપકક્ષાઓ વિકસાવી. જેમ કે તમે જોજો, વર્ગ, ઉપવર્ગ, સૃષ્ટિ, ઉપસૃષ્ટિ. બરાબર, તો જરૂર પડી વૈજ્ઞાનિકો અભ્યાસને જેટલું સરળ બની શકે એના માટે અમુક જગ્યાએ કે ઉપકક્ષાઓ પણ ડિવાઈડ કરી. કક્ષાની અંદર ફરી પાછી ઉપકક્ષા. જેમ કે તમે જાતિ જોજો તો જાતિમાં પણ નીચે ફરી પાછી ઉપજાતિ આવે. બરાબર, એટલે તમે જોજો, સૃષ્ટિ તેની ઉપકક્ષા કહેવાય ઉપસૃષ્ટિ, વર્ગ તેની ઉપકક્ષા કહેવાય ઉપવર્ગ, જાતિ તો એની ઉપકક્ષા કહેવાશે ઉપજાતિ. બરાબર, એ રીતે જેટલું ઇઝી અભ્યાસ આપણે કરી શકીએ એના માટે એ લોકોએ ઉપકક્ષા પણ વૈજ્ઞાનિકોએ દર્શાવી છે જરૂર પડીએ. પછી એમ કે સૃષ્ટિથી જાતિ તરફ જઈએ તો સામ્યતા વધે. બરાબર, અને જાતિથી સૃષ્ટિ તરફ જઈએ તો સામ્યતા ઘટે. યાદ કરો, આપણે ગઈકાલના લેક્ચરમાં જ્યારે મેં અહીંયા વર્ગીકરણની કક્ષા ડ્રો કરી હતી ત્યારે સાઈડમાં લખ્યું હતું તીર મારીને કે ઉપરથી નીચે આવતા જઈશું ને તેમ તેમ સામ્યતા વધતી જશે. કેમ? સમાન લક્ષણોવાળા કોઈ એક સમુદાયમાં, સમાન લક્ષણોવાળા એક ગોત્રમાં, સમાન લક્ષણોવાળા એક કુળમાં, સમાન લક્ષણોવાળા એક પ્રજાતિ. એટલે જેમ જેમ નીચે આવતા જઈશું ને તેમ તેમ બહુ બધા પ્રાણીઓમાંથી સરખા લક્ષણોવાળા બધું જૂથ ભેગું થવા માંડશે. ધારો કે 100 પ્રાણીઓ છે તેમાંથી 10ના લક્ષણો સમાન છે એટલે 10 છેલ્લે એક જ પ્રજાતિમાં આવશે, બાકીના 90 અલગ પડી જશે. બીજા એ 90માંથી બીજા 10 બીજા સરખા લક્ષણો ધરાવે છે, એ 10નું બીજું ગ્રુપ બની જશે. બીજા 10 સરખા તો એ 10નું બીજું ગ્રુપ બની જશે. એટલે બહુ બધા લક્ષણોવાળા પ્રાણી સૃષ્ટિમાં છે પ્રાણીઓ. પણ જેમ જેમ નીચે આવતા જઈશું તેમ તેમ સમાન લક્ષણો ધરાવતા પ્રાણીઓનું જૂથ અલગ જૂથો પડતા જશે. બરાબર, એટલે સૃષ્ટિથી જાતિ તરફ આવીએ તેમ સામ્યતા વધે પણ એની વિરુદ્ધમાં ભિન્નતા ઘટતી જાય, ભિન્નતા ઉપર વધારે હોય. એ જ રીતે જાતિથી સૃષ્ટિ તરફ જઈએ તો સામ્યતા ઓછી થતી જાય અને ભિન્નતા વધતી જાય. કેમ? પ્રજાતિ 10 પ્રજાતિનું જૂથ છે, 10 પ્રજાતિનું જૂથ છે, 10 પ્રજાતિનું જૂથ છે, પણ ઉપર જઈએ તો એ બધા 10 પ્રજાતિના જૂથ બધા એક જ સૃષ્ટિમાં. એટલે ઉપર જઈએ તો ભિન્નતાઓ વધારે અને નીચે ભિન્નતાઓ ઓછી. પછી એમ કહેવાય ઉચ્ચ કક્ષાએ એક વર્ગકનો એ જ સ્તરે બીજા વર્ગક સાથે સંબંધ નક્કી કરવામાં મુશ્કેલી સર્જાય છે અને આ વર્ગીકરણની સમસ્યા જટિલ બની જાય છે. બરાબર છે. ઉચ્ચ કક્ષા એટલે જેમ ઉપર જઈએ સૃષ્ટિ તરફ તેમ એક વર્ગકને એ જ લેવલ પર બીજા વર્ગક સાથે, એટલે ધારો કે સમુદાય છે, ઉચ્ચ લેવલ પર જઈએ તો સમુદાયને આપણે લઈએ. બરાબર, સમુદાયમાં સરીસૃપ સસ્તન બધા અલગ છે. તો સસ્તનનું જે છે એને સરીસૃપ સાથે આપણે લઈએ. બરાબર, તો સંબંધ નક્કી કરવામાં મુશ્કેલી થાય. બે વચ્ચેના સંબંધો નક્કી કરવામાં મુશ્કેલી સર્જાય. કેમ? ભિન્નતા ઉપર વધતી જાય. એટલા માટે બધા પ્રાણીઓની સંખ્યા પણ વધતી જાય ઉપર જઈએ તેમ અને ભિન્નતાઓ પણ વધતી જાય. એટલે પ્રાણીઓ વચ્ચેનો સંબંધ નક્કી કરવામાં મુશ્કેલી સર્જાય અને સમસ્યાઓ જટિલ ને જટિલ વધુ બનતી જાય છે. બરાબર, ચલો અહીં આપણી વર્ગીકરણની કક્ષાઓ પૂરી થાય છે અને આ ટોપિકનો છેલ્લો લાસ્ટ કોષ્ટક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આમાંથી વારંવાર MCQ પૂછાય છે, કમ્પલસરી મોઢે કરી જ નાખવાનો. બરાબર, ચલો તો હવે આપણે આ ટોપિકનો લાસ્ટ ટોપિક જોઈએ, પછી આપણે આખો ટોપિક જ ચેન્જ થઈ જશે. બરાબર, જેના વિશે આપણે ફરી જોઈશું. ચલો, તો સૌ પ્રથમ આ કોષ્ટકમાં 4 નામ આપ્યા છે. એ 4 નામનું વર્ગીકરણીય કક્ષામાં આખું ડિવાઈડ કર્યું છે. બરાબર, એ જે 4 છે એનું વૈજ્ઞાનિક નામ આપ્યું છે, એની પ્રજાતિ આપી છે, એનું કુળ આપ્યું છે, એનું ગોત્ર આપ્યું છે, એનું વર્ગ આપ્યું છે અને એનું સમુદાય અને વિભાગમાં ડિવાઈડ કર્યું છે. બરાબર, આપણે જોડે હું કહું એ પ્રમાણે મનમાં મોઢે કરતા જ જજો. બરાબર, ચલો તો સૌ પ્રથમ મનુષ્ય, બધું ગોખી નહીં મારવાનું, અમુક જગ્યાએ શબ્દ ગોખવા જ તો ગોખીશું, બાકી અમુક સમજી લઈશું. બરાબર, ચલો મનુષ્ય છે તો આપણને સાયન્ટિફિક નામ ખબર જ છે કે હોમોસેપિયન્સ જ છે. બરાબર, મનુષ્યની ઉપજાતિ પણ છે હોમોસેપિયન્સ, સેપિયન્સ એવું બોલાય. સેપિયન્સ એની જાતિ અને ઉપજાતિ પણ એની સેપિયન્સ આવશે. બરાબર, ચલો ઘર માખી છે એનું છે મસ્કા ડોમેસ્ટિકા.
મસ્કા ડોમેસ્ટિકા ઘરમાખી. હવે જ્યારે ઘરમાં તમે માખી જુઓ ને એટલે તરત મનમાં એવું વિચારવાનું મસ્કા ડોમેસ્ટિકા, બરાબર. આવી રીતે તમને નામ યાદ રહી જશે, કારણ કે અત્યારે તમને 4 ને 5 ને 10 ને એવા નામ આવે. જ્યારે તમે કોલેજમાં જશો ત્યારે કોલેજ લેવલ પર 200 300 400 500 કેટલાય નામ આવશે. ત્યારે કઈ રીતે યાદ રાખશો? એટલે વારંવાર એ વસ્તુનો ઉપયોગ કરશો ને એટલે જલ્દી યાદ રહી જશે. જોજો, મનુષ્ય હોમોસેપિયન્સ, ઘરમાખી મસ્કા ડોમેસ્ટિકા, આંબાનું તો ખબર જ છે મેન્જીફેરા ઇન્ડિકા, અને ઘઉંનું છે ટ્રિટિકમ એસ્ટિવમ. ચલો ફરી પાછું, મનુષ્ય હોમોસેપિયન્સ, ઘરમાખી મસ્કા ડોમેસ્ટિકા, આંબો મેન્જીફેરા ઇન્ડિકા, અને ઘઉં ટ્રિટિકમ એસ્ટિવમ. ઘઉંની રોટલી તો તમે રોજ ખાતા જ હશો, એટલે રોજ એકવાર આ નામ વિચારવાનું. ખાવા બેસો ને રોટલી ડીશમાં જુઓ ને એટલે તરત બોલવાનું ટ્રિટિકમ એસ્ટિવમ. શું બોલવાનું? ટ્રિટિકમ એસ્ટિવમ, બરાબર. ચલો જોજો, મનુષ્ય હોમોસેપિયન્સ, ઘરમાખી મસ્કા ડોમેસ્ટિકા, બરાબર, આંબો મેન્જીફેરા ઇન્ડિકા, અને ઘઉં ટ્રિટિકમ એસ્ટિવમ, બરાબર. ચલો હવે નામ તો આપણને યાદ રહી જશે, પણ આપણને ખબર જ છે કે વૈજ્ઞાનિક નામ જે છે તેમાં પહેલો શબ્દ પ્રજાતિ કહેવાય અને બીજો શબ્દ જાતિ કહેવાય. એટલે હોમો છે, મસ્કા છે, મેન્જીફેરા છે, ટ્રિટિકમ છે, એ બધી શેમાં આવશે? પ્રજાતિમાં આવશે, બરાબર. જ્યારે સેપિયન્સ છે, ડોમેસ્ટિકા છે, ઇન્ડિકા છે, એસ્ટિવમ છે, બધું શેમાં આવશે? જાતિમાં આવશે. એટલે અહીંયા ત્રીજું જે ખાન આપ્યું ને પ્રજાતિ, મોડે કરવાની જરૂરત જ નહીં મળે. તમે જેવું સાયન્ટિફિક નેમ મોડે કરશો એટલે પ્રજાતિને તમને ઓટોમેટિક આવડી જ જવાની છે. હોમો, મસ્કા, મેન્જીફેરા અને ટ્રિટિકમ, બરાબર. ચલો, એટલે આટલું તો આપણું પહેલાં શરૂઆતમાં જ મોડે થઈ ગયું, બરાબર. હવે આપણી પાસે કેટલા કોષ્ટક રહ્યા? 4 કોષ્ટક રહ્યા. એ 4 કોષ્ટકને બે જોડે યાદ રાખવાનું છે. એટલે જોજો, તમને યાદ રાખવામાં થોડુંક આ ડિફિકલ્ટ પડશે, પણ આ ઇઝી પડશે. કઈ રીતે? તો તમે જોજો, મનુષ્ય છે ને તો હંમેશા સસ્તનમાં જ આવે. આપણે સસ્તનધારી પ્રાણીઓ કહેવાય. તો વર્ગ સસ્તન, અને આપણે મેરુદંડ ધરાવીએ પાછળ, બરાબર. મેરુદંડ આપણો, તો મેરુદંડ ધરાવીએ એટલે મેરુદંડી સમુદાયમાં આવશે. એટલે મનુષ્ય એમ કહે તો વર્ગ અને સમુદાય પહેલાં યાદ રાખી લેવાના. કુળ અને ગોત્રને હું તમને પછી યાદ કરાવું છું. મારી જોડે મોડે કરતા જ જજો, હા, કોષ્ટક. ચલો, તો મનુષ્ય હોમોસેપિયન્સ જે છે એનું વર્ગ સસ્તન અને સમુદાય મેરુદંડી, આ બેને જ મોડે કરીએ છીએ અત્યારે, હા, બધાનું. એ જ રીતે ઘરમાખી, તો માખી એટલે કીટકમાં આવે. આપણને ખબર પડી જ જાય કે વર્ગ કીટક અને સમુદાય સંધિપાદ. વર્ગ કીટક, સમુદાય સંધિપાદ. એ જ રીતે આંબો તો દ્વિદળી વનસ્પતિ, આવૃતબીજધારી, અને ઘઉં એકદળી વનસ્પતિ, આવૃતબીજધારી. હવે આપણને આવૃત અને અનાવૃત તો ખબર જ છે ને, બરાબર. આવૃતબીજધારી વનસ્પતિઓ એટલે જે બીજની ફરતે આવરણ આવેલું હોય, બરાબર, અને જે બીજની ફરતે આવરણ ના હોય તે અનાવૃત કહેવાય. તો એકદમ ઇઝી છે આ 2 કોષ્ટક. ફરી પાછું આપણે બોલીએ છીએ, મનુષ્ય હોમોસેપિયન્સ, વર્ગ સસ્તન, સમુદાય મેરુદંડી, ઘરમાખી મસ્કા ડોમેસ્ટિકા, વર્ગ કીટક, સમુદાય સંધિપાદ, બરાબર. ત્યાર પછી આંબો મેન્જીફેરા ઇન્ડિકા, વર્ગ દ્વિદળી અને સમુદાય કયું? આવૃતબીજધારી વનસ્પતિ. એ જ રીતે ઘઉં ટ્રિટિકમ એસ્ટિવમ, વર્ગ એકદળી અને સમુદાય આવૃતબીજધારી વનસ્પતિ. છે ઇઝી એકદમ. દ્વિદળી એકદળી યાદ રાખવાનું, આવૃતબીજધારી સસ્તન, મેરુદંડી, કીટક, સંધિપાદ. એટલે તમે આપણા આ 3 ને 2 5 કોષ્ટક અહીંયા જ મોડે થઈ જાય છે, બરાબર. બહુ જ ઇઝી છે. હવે આપણે થોડુંક મગજ દોડાવવા જેવું છે કુળ અને ગોત્રની અંદર, બરાબર. કુળ અને ગોત્ર, તો તમે જોઈ શકો છો કે માત્ર 2 જ કુળ અને ગોત્ર રહ્યા છે. તો જોજો, હોમોસેપિયન્સમાં હોમોનિડી, કુળ અને ગોત્ર, પાછા ટાઇટલના ઓલ્ટરનેટ નહીં કરી દેતા. આમ યાદ તો રાખીએ કે કીટક ને સંધિપાદ, પણ સમુદાય પહેલાં ને વર્ગ પછી થઈ જાય એવું ના થાય, ધ્યાનમાં રાખજો. ત્યાર પછી આપણી પાસે છે કુળ અને ગોત્ર, બરાબર. તો કુળ અહીંયા હોમિનિડી, હોમોસેપિયન્સ એટલે હોમિનિડી, અને આપણે પ્રાઇમેટામાં આવીએ, હોમોનિડી પ્રાઇમેટા, હોમોનિડી પ્રાઇમેટા. એ જ રીતે ઘરમાખી જે છે એ મસ્કા એટલે મસ્કીડી અને ડિપ્ટેરા. એવું લાગે ને તો હપ મડ એવું યાદ રાખવાનું. એવું લાગે કે ઓલ્ટરનેટ થઈ જશે તો હપ મડ એવું પહેલા વર્ડની જોડી બનાવી દેવાની, બરાબર. ચલો, હોમોનિડી પ્રાઇમેટા, મસ્કીડી, ડિપ્ટેરા, બરાબર. આંબાનું જે છે, આંબાનું થોડુંક તકલીફ પડશે. એનાકાર્ડિયેસી અને સેપિન્ડેલ્સ, એનાકાર્ડિયેસી અને સેપિન્ડેલ્સ, બરાબર. એ જ રીતે ઘઉંનું છે પોએસી અને પોએલ્સ. પોએસી તો યાદ જ હશે, ઘઉં એટલે પોએસી વર્ગની જ હોય, કુળની હોય, અને ગોત્ર પોએલ્સ જ હોય. આ જ તમને તકલીફ પડશે, એનાકાર્ડિયેસી સેપિન્ડેલ્સ, એનાકાર્ડિયેસી સેપિન્ડેલ્સ, બરાબર.
ચલો ફરી પાછું એક વખત બોલવાની ટ્રાય કરીએ. મનુષ્ય, બરાબર. હોમોનિડી પ્રાઇમેટા, મનુષ્ય. હોમોનિડી પ્રાઇમેટા. ઘરમાખી, મસ્કીડી ડિપ્ટેરા, મસ્કીડી ડિપ્ટેરા. એજીટામ્બો, મેન્જીફેરા, એનાકાર્ડિયેસી અને સેપિન્ડેલ્સ, એનાકાર્ડિયેસી સેપિન્ડેલ્સ. એ જ રીતે ઘઉં, પોએસી અને પોએલ્સ, પોએસી અને પોએલ્સ, બરાબર. ધ્યાનથી એકવાર કોષ્ટકને જુઓ. સાયન્ટિફિક નેમમાં લોચા પડવા જોઈએ નહીં. ફરી પાછું બોલાવું છું. મનુષ્ય, હોમોસેપિયન્સ. ઘરમાખી, મસ્કા ડોમેસ્ટિકા. આંબો, મેન્જીફેરા ઇન્ડિકા. ઘઉં, ત્રિટિકમ એસ્ટિવમ, બરાબર. એ જ રીતે આપણે વર્ગ અને સમુદાય બોલીએ તો શું થશે? સસ્તન અને શેમાં આવશે? સસ્તન પછી શેમાં આવશે? મેરુદંડીમાં, બરાબર. આપણે એક કામ કરીએ, ટાઇટલ બરાબર મગજમાં ફિક્સ બેસાડી દઈએ. સામાન્ય નામ, વૈજ્ઞાનિક નામ, પછી વર્ગ, પછી સમુદાય, અને પછી કુળ, અને પછી ગોત્ર, બરાબર. આવી રીતે બોલશું આપણે. ચલો પહેલાંથી ફરી પાછા શરૂઆત કરીએ. મનુષ્ય, હોમોસેપિયન્સ. ઘરમાખી, મસ્કા ડોમેસ્ટિકા, બરાબર. આંબો, મેન્જીફેરા ઇન્ડિકા. અને ગુજરાતી નામ તમને ટેક્સ્ટબુકમાં આપ્યા છે. આ રીતે ના ફાવે તો મેં જે રૂલ્સ પ્રમાણે લખ્યા છે, પહેલો અક્ષર કેપિટલ, બાકીના બધા સ્મોલ, પ્રજાતિ જાતિ વચ્ચે સ્પેસ, ઇટાલિકમાં અને અંડરલાઇન કર્યું છે. અને ત્યાર પછી છેલ્લું ઘઉં, ત્રિટિકમ એસ્ટિવમ, બરાબર. ચલો હવે આપણે વર્ગ અને સમુદાય ઉપર જઈએ. તો સસ્તન, મેરુદંડી, કીટક, સંધિપાદ, દ્વિદળી, આવૃતબીજધારી, એકદળી, આવૃતબીજધારી. આ વર્ગ અને સમુદાય કમ્પ્લીટ, બરાબર. ત્યાર પછી કુળ અને ગોત્ર. હોમોનિડી પ્રાઇમેટા, હોમોનિડી પ્રાઇમેટા. મસ્કીડી ડિપ્ટેરા, મસ્કીડી ડિપ્ટેરા. એનાકાર્ડિયેસી સેપિન્ડેલ્સ, એનાકાર્ડિયેસી સેપિન્ડેલ્સ. પોએસી પોએલ્સ, યાદ રહેશે? પોએસી પોએલ્સ. ચલો આ કોષ્ટક એવું લાગે તો બરાબર મોઢે કરજો, લખજો, અને લખવામાં એક પણ જગ્યાએ ભૂલ પડે તો ફરી પાછું લખજો. જ્યાં સુધી તમારાથી આખો કોષ્ટક પરફેક્ટ મોઢે ના લખાય ત્યાં સુધી વારંવાર એની લખીને પ્રેક્ટિસ કરજો. કારણ કે MCQમાં 1 માર્કના ક્વેશ્ચનમાં, 2 માર્કના ક્વેશ્ચનમાં વારંવાર આની અંદરથી ક્વેશ્ચન રિપીટ થાય છે અને પૂછાય જ, બરાબર. એટલે કમ્પલસરી આ કોષ્ટક મોઢે કરવાનો રહેશે. તો અહીંયા ચેપ્ટર 1નો આપણો એક ટોપિક કમ્પ્લીટ થાય છે. હવે આપણે નવા ટોપિકની શરૂઆત કરીશું. ચલો હવે આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ. વર્ગીકરણના સાધનો, બરાબર. કે વર્ગીકરણ કરવા માટે અને જે લુપ્ત થયેલા પ્રાણીઓ છે એને સાચવવા માટે આપણે કઈ કઈ મેથડ યુઝ કરીએ છીએ. તો જોઈ શકો છો કે વનસ્પતિઓ, પ્રાણીઓ અને અન્ય સજીવો, એ વિવિધ જાતિઓ જે છે, વનસ્પતિ, પ્રાણીઓ અને અન્ય સજીવોની જે વિવિધ જાતિઓ છે તેમનો વર્ગીકરણનો અભ્યાસ કઈ કઈ રીતે આપણને ઉપયોગી છે. તો આપણા કૃષિમાં, ખેતીવાડીમાં, વનવિદ્યામાં, ઉદ્યોગોની અંદર, જૈવિક સ્ત્રોતો તરીકે, તેમજ તેમની જૈવ વિવિધતાની જાણકારીમાં આપણને ખૂબ જ ઉપયોગી થઈ પડે છે, બરાબર. એમ કહે છે કે એ બધાનો અભ્યાસ એ કરવા માટે શું જરૂરી છે, શેના દ્વારા આપણે વર્ગીકરણનો અભ્યાસ કરી શકીએ. તેમ કે વર્ગીકરણનો અભ્યાસ કરવા માટે સજીવોનું સાચું વર્ગીકરણ પહેલાં તો આપણને ખબર હોવી જોઈએ, બરાબર. અને ત્યારબાદ એની ઓળખ વિધિ, એટલે એના વિશે જાણકારી પણ હોવી જોઈએ અને એનું એક્ઝેક્ટ વર્ગીકરણ આપણને ખબર હોવી જોઈએ. તો ઓળખ વિધિ કઈ રીતે જરૂર પડે? તો ઓળખ વિધિની જરૂરિયાત સુસજ્જ, ઓળખ વિધિ કઈ જગ્યા પર આપણે પરફેક્ટલી એને ઓળખી શકીએ. તો એના માટે શેની જરૂર પડે? સુસજ્જ પ્રયોગશાળા, એટલે બધી સાધનો જેની જરૂર પડે એ સાધનોયુક્ત પ્રયોગશાળા અને ક્ષેત્ર અભ્યાસની જરૂર પડે છે. ક્ષેત્ર અભ્યાસની એટલે એરિયા વાઇઝ નિરીક્ષણ. આપણે શરૂઆતમાં ચેપ્ટર શરૂ કર્યું ત્યારે શીખી ગયા હતા કે સતત નિરીક્ષણ કરવાની જરૂર પડે, બરાબર. તો ક્ષેત્ર અભ્યાસની જરૂર દ્વારા આપણે સમજી શકીએ છીએ, બરાબર, ઓળખ વિધિને. ત્યાર પછી એમ કે વનસ્પતિ, પ્રાણીઓના વાસ્તવિક નમૂનાઓનો સંગ્રહ આવશ્યક છે. એમ કે વનસ્પતિઓ છે અને પ્રાણીઓ અમુક જે છે, અમુક સમય પછી એ લોકો નાશ પામી જવાના છે. અમુક વનસ્પતિઓ જે હાલમાં છે એ વર્ષો પછી નહીં જોવા મળે. અમુક પ્રાણીઓ પણ જે છે અત્યારે વર્ષો પછી નહીં જોવા મળે. તેમ કે એવા વનસ્પતિ અને પ્રાણીઓનો વાસ્તવિક નમૂનાઓ, એટલે કે એ લોકો જે છે એ લોકોનું બોડીનું નમૂનાઓનો સંગ્રહ આવશ્યક છે અને તે વર્ગીકરણ અભ્યાસનો એક મુખ્ય સ્ત્રોત બની શકે છે. તો આપણે આપણી રીતે વિચારીએ કે આપણે કોઈ પ્રાણીને સંગ્રહ કરી લેવું હોય વાસ્તવિક એના શરીરનું, વનસ્પતિનું, તો આપણે કઈ રીતે કરી શકીએ. આ તો અત્યારે બધી મેથડ શોધાઈ ગઈ છે એટલે આપણને ખબર પડે છે, બરાબર. પણ એ ટાઈમે જ્યારે શરૂઆત હતી
ત્યારે આપણે પ્રશ્ન ઊભા થાય કે આપણે કઈ રીતે કરી શકીએ. પછી વનસ્પતિના સંગ્રહ માટે હર્બેરિયમ શોધાઈ, વનસ્પતિ સંગ્રહાલય બનાવવામાં આવ્યા, વનસ્પતિ ઉદ્યાનો બનાવવામાં આવ્યા, પ્રાણી રેડ ડેટાલિસ્ટમાં ના જતા રહે એના માટે પછી આપણે અભયારણ્ય બનાવ્યું, બરાબર, રાષ્ટ્રીય ઉદ્યાન બનાવ્યું, વગેરે વગેરે ઊભું કર્યું. ચલો, ત્યાર પછી એમ કે પદ્ધતિસરના વર્ગીકરણીય અભ્યાસમાં, બરાબર, પ્રશિક્ષણ માટે આ પ્રકારનો અભ્યાસ પાયારૂપ અને આવશ્યક છે, બરાબર છે. પદ્ધતિસર જો આપણે મેથડ વાઇઝ વર્ગીકરણનો અભ્યાસ કરવો હોય તો એના પ્રશિક્ષણ માટે, એનું શિક્ષણ મેળવવા માટે આ પ્રકારનો અભ્યાસ એ પાયારૂપ અને આવશ્યક જ્ઞાન આપણને પૂરું પાડે છે. સજીવોના વર્ગીકરણ માટે તેમજ તેમના નમૂનાઓની સાથે સાથે માહિતીના સંગ્રહમાં પણ ઉપયોગી છે, બરાબર છે. સજીવોનું વર્ગીકરણ માટે તો ઉપયોગી થઈ જ પડે છે, પણ તેમના નમૂનાઓની સાથે સાથે માહિતીનો સંગ્રહ પણ ઉપયોગી ભવિષ્યમાં થઈ પડે છે. કેટલાક કિસ્સામાં ભવિષ્યના અભ્યાસ માટે નમૂનાઓનું પરિરક્ષણ કરવામાં આવે છે, બરાબર છે. કેટલાક નમૂનાઓને ભવિષ્યમાં એના ઉપર અભ્યાસ કરવા માટે, એની પર રિસર્ચ કરવા માટે પરિરક્ષણ એટલે કે સાચવી રાખવામાં આવે છે, બરાબર. વૈજ્ઞાનિકોએ નમૂનાઓની સાથે સાથે માહિતીનો સંગ્રહ અને પરિરક્ષણ કરવાની કેટલીક પદ્ધતિઓ અને તકનીકી પ્રસ્થાપિત કરેલી છે. એટલે હવે આ ટોપિકની અંદર તમે જુઓ તો કોઈ જ કોન્સેપ્ટ નવો નથી. સામાન્ય પોઈન્ટ બધી પ્રસ્તાવના જેવી આપી છે અને એ આખી પ્રસ્તાવનામાં માત્ર એટલું જ કહેવા માંગે છે કે અત્યારે જે વનસ્પતિઓ ઉપલબ્ધ છે, બરાબર, ભવિષ્યમાં એ નથી રહેવાની, તો એને આપણે સાચવી રાખવી જોઈએ. એનું વાસ્તવિક શરીર જો સચવાયેલું હોય તો આવતી પેઢી એ વસ્તુ નથી છતાં પણ એને ઓળખી શકશે કે આવું પણ કંઈક હતું. જેમ અત્યારે આપણે છીએ, આપણે ડાયનોસર વિશે બહુ ચર્ચા કરીએ છીએ અને મૂવી પણ જોઈએ છે, પણ આપણે એકચ્યુઅલમાં કોઈ ડાયનોસર જોયા નથી. તો એ સમયે ડાયનોસરના અશ્મિઓ કે જે બધું સચવાયેલું હશે એના આધારે અત્યારે આપણને ખબર પડી કે આવું પણ કોઈ પ્રાણી હતું એ સમયમાં, બરાબર. એમ હાલમાં અત્યારે જે વનસ્પતિ અને પ્રાણીઓ છે એ ભવિષ્યમાં નથી રહેવાની. તો ભવિષ્યના લોકો પણ ભૂતકાળમાં આ વસ્તુ હતી એ જાણી શકે એના માટે એમ કે આપણે એનું પરિરક્ષણ એટલે કે આપણે સંગ્રહ કરવાની જરૂર છે. અને વનસ્પતિ અને પ્રાણીના નમૂનાઓનો સંગ્રહ કરવા માટેની ઘણી બધી મેથડો શોધાઈ છે, જેમાંને મુખ્ય 5 વસ્તુ વિશે આપણે જોઈશું. વનસ્પતિ સંગ્રહાલય વિશે, વનસ્પતિ ઉદ્યાનો વિશે, પ્રાણી સંગ્રહાલય વિશે, પ્રાણી ઉદ્યાનો વિશે અને ઓળખચાળી વિશે. આની અંદર તમે પ્રાણી સંગ્રહાલયની તો મુલાકાત લીધી જ હશે, મ્યુઝિયમ. પ્રાણી ઉદ્યાનની પણ મુલાકાત લીધી હશે, ઝૂમાં. તમે ઝૂમાં ગયા જશો, લાઈવ નમૂનાઓ તમને જોવા મળે. જંગલોમાં જે રેડ ડેટા લિસ્ટમાં નોંધાઈ જવાના હોય, જે લોકો માટે જંગલની અંદર ખતરો ઊભો થયો હોય, એ લોકોના માટે આવા ઝૂને એવું ઊભું કરવામાં આવે, બરાબર. એ લોકોને એવા એરિયા આપવામાં આવે કુદરતી, એ લોકો જ્યાં કુદરતી વાતાવરણમાં રહેવા ટેવાયેલા હોય એ રીતના એ લોકોને એરિયા પ્રોવાઈડ કરવામાં આવે અને ત્યાં એ લોકોનું રક્ષણ કરવામાં આવે, પ્રજનન કરવામાં આવે અને એ લોકોની સંતતિ વધારવામાં આવે. એટલે પૂરેપૂરા એવા પ્રયત્ન કરવામાં આવે કે એ લોકો રેડ ડેટા લિસ્ટમાં નોંધાઈ ના જાય અને ત્યાર પછી એ લોકો નાશાપ્રાય ન બની જાય, બરાબર. એટલા માટે પ્રાણી સંગ્રહાલય અને પ્રાણી ઉદ્યાનો બનાવવામાં આવ્યા છે. એ જ રીતે વનસ્પતિ સંગ્રહાલય અને વનસ્પતિ ઉદ્યાનો પણ બનાવવામાં આવ્યા છે. વનસ્પતિ ઉદ્યાન એટલે બોટનિકલ ગાર્ડન. આપણે જે ગાર્ડનમાં ફરવા જઈએ એ ગાર્ડન જુદું અને આ બોટનિકલ ગાર્ડન વનસ્પતિ ઉદ્યાનો જુદું. આપણે ફરવા જઈએ એમાં નાના છોકરાઓને રમવા માટેનું પ્લે ગ્રાઉન્ડ હોય, બરાબર, પછી હિંચકાઓ હોય, એક બાજુ બેસવાનું હોય. બોટનિકલ ગાર્ડનમાં એવું હોતું નથી. બોટનિકલ ગાર્ડનમાં એરિયા ડિવાઈડ કરેલા હોય કે આ ઇકોસિસ્ટમ, તળાવના પ્લાન્ટ હોય, પછી આ ટિમ્બર પ્લાન્ટ એટલે તેમાં બધા ઇમારતી લાકડાઓનો અમુક એરિયા હોય, પછી આ મેડિસિનલ પ્લાન્ટ, તો ત્યાં મેડિસિનલ પ્લાન્ટ બધા લગાવેલા હોય. ત્યાં એનું નામ, એનું સાયન્ટિફિક નેમ અને એના યુઝિસ પણ લખ્યા હોય છે. ઘણી બધી જગ્યા પર તમે જોજો, બોટનિકલ ગાર્ડનમાં જોજો ને તો ખાસ ત્યાં તકતી નીચે લગાવેલી હોય છે. એ તકતીઓમાં એમના નામ, એટલે અજાણ્યા કોઈ વ્યક્તિઓ આવે તો પણ એનું નામ એ શું છે, એ પ્લાન્ટ એના વિશે જાણી શકે, એના યુઝિસ જાણી શકે, બરાબર. તો એ રીતનું જે ગાર્ડન બનાવવામાં આવે એ વનસ્પતિ ઉદ્યાન. એ જ રીતે વનસ્પતિ સંગ્રહાલય એટલે હર્બેરિયમ સીટ. હજી તમે કદાચ હર્બેરિયમ સીટ વિશે જાણી જ ગયા હશો અથવા તો ના પણ જાણ્યા હશો, તો આપણે હવે જાણી લઈશું, બરાબર. તમે કોલેજમાં જશો તો તમને હર્બેરિયમ સીટ બનાવવામાં આવે છે. સબમિશનની અંદર તમને હર્બેરિયમ સીટ બનાવવામાં આવે છે. તો એવા જે વાઇલ્ડ પ્લાન્ટ હોય છે, જે નાશ થઈ જવાનો હોય છે, એને આપણે એક વ્હાઇટ પૂઠા ડ્રોઈંગના જેવા પેજ હોય છે એની ઉપર આપણે એની સાચવણી કરી શકીએ છીએ અને વર્ષોના વર્ષો સુધી એને કબોર્ડમાં સાચવીને એની ઓળખાણ કરીને આપણે એને સંગ્રહી શકીએ છીએ, બરાબર. તો આ વનસ્પતિ અને પ્રાણીઓનું આના કારણે આપણે વર્ગીકરણનો અભ્યાસ પણ ઇઝી બની જાય છે અને ઘણી બધી રીતે ઉપયોગી થઈ પડે છે, બરાબર. તો હવે આપણી આ મેઇન થિયરી નથી, આ માત્ર પ્રસ્તાવના જ છે. મેઇન થિયરી હવે પછી આપણે સ્ટાર્ટ કરીશું. એમાં પહેલું આપણે જોઈશું વનસ્પતિ સંગ્રહાલય.